મહુવા તાલુકાના દેદવાસણ ગામના શિક્ષક દંપતીના દીકરાએ ગુજરાતનું નામ રોશન કર્યું છે. સરકારની કોમર્શિયલ પાયલટ લોન સહાયથી આદિજાતિ પરિવારના મિલને અમેરિકામાં તાલીમ લઈ પાયલટ બનવાનું સપનું સાકાર કર્યું. મિલન પટેલ હાલ ઇન્ડિગો એરમાં પાયલટ તરીકે પસંદગી પામ્યો અને થોડા દિવસમાં જ ફરજ પર હાજર થશે. ઉલ્લેખનીય છે કે મિલને એરોનોટિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેણે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ નિગમ દ્વારા મળતી 25 લાખની કોમર્શિયલ પાયલટ લોન સહાય મેળવી અને અમેરિકા ભણવા ગયો હતો. ત્યાં તેણે કોમર્શિયલ પાયલટ તરીકેનો અભ્યાસ પૂર્ણ કરીને પોતાના સપનાને સાકાર કર્યા હતા. ઇન્ફોર્મેશન અમને જાણવા મળી કે ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ નિગમ થ્રુ અમને જે કમર્શિયલ પાયલટ બનાવવા માંગે છે એ સહાય કરે છે, જે 25 લાખની લોન આપે છે. તો એ પણ અમે સહાયતા લીધી અને ત્યાર પછી હું અમેરિકા કમર્શિયલ પાયલટ ટ્રેનિંગ માટે ગયો અને ત્યાંથી આવ્યા પછી હું ઇન્ડિયામાં લાઇસન્સ કન્વર્ટ કરાવીને ઇન્ડિયન લાઇસન્સ લીધું અને ત્યાર પછી મલ્ટી એન્જિનની ટ્રેનિંગ હું જલગાંવ સ્કાયનેક્સ એરોમાંથી લીધી હતી અને ત્યારબાદ ઇન્ડિયામાં જોબ લેવા માટે જે મોટા એરક્રાફ્ટ ફ્લાય થાય છે એના માટેની ટ્રેનિંગ લેવાની હોય છે. તો એ લેવા માટે હું કોલંબિયા ગયો હતો અને એ ટ્રેનિંગ લીધા પછી ઇન્ડિગોમાં વેકેન્સી પણ આવી હતી. તો એ વેકેન્સીમાં જે ડિફરન્ટ રાઉન્ડ હોય છે, એક્ઝામ્સ હોય છે, સાયકોમેટ્રી હોય છે, એ બધું કમ્પ્લીટ કર્યા પછી એમાં મને હાલ જોબ મળી ગઈ છે, પણ હમણાં જોઈનિંગ માટે વેઇટ કરી રહ્યો છું. અને આ બધી વસ્તુ મતલબ પહેલાં નાના હતા ત્યારે વિચાર કે પાયલટ બનવું એ બહુ ડિફિકલ્ટ છે, પણ જ્યારે આ રીતે બહાર નીકળ્યા તો ખબર પડી કે એટલું ડિફિકલ્ટ નથી, કારણ કે આ યોજના માટે સરકાર આપણને ઘણી સહાય કરે છે. અને ઘણીવાર એવું ગામના લોકો કે ગામના સ્ટુડન્ટ્સ કે જે બેકવર્ડ એરિયામાં રહેતા હોય તે લોકોને એવું લાગે છે કે ભાઈ જે શહેરમાં રહેતા હોય અથવા એ રીતના લોકો હોય એ લોકોને જ આ બધી ઇન્ફોર્મેશન મળે છે અને એ લોકો આગળ વધી શકે, પણ એ વસ્તુ જરૂરી નથી. અત્યારના હાલના તબક્કામાં સોશિયલ મીડિયાના જમાનામાં બધી આપણને ઇન્ફોર્મેશન મળે છે અને આપણે આ ઇન્ફોર્મેશનનો યુઝ કરીને અને જે બધી સરકાર દ્વારા યોજનાઓ આપવામાં આવી છે એનો ઉપયોગ કરીને આપણે આગળ વધી શકીએ અને અલગ અલગ આપણે યોજનાઓનો લાભ લઈને જીવનમાં આગળ વધી શકીએ. મહુવા તાલુકાના દેદવાસણ ગામના શિક્ષક દંપતીના દીકરાએ ગુજરાતનું નામ રોશન કર્યું છે. સરકારની કોમર્શિયલ પાયલટ લોન સહાયથી આદિજાતિ પરિવારના મિલને અમેરિકામાં તાલીમ લઈ પાયલટ બનવાનું સપનું સાકાર કર્યું. મિલન પટેલ હાલ ઇન્ડિગો એરમાં પાયલટ તરીકે પસંદગી પામ્યો અને થોડા દિવસમાં જ ફરજ પર હાજર થશે. ઉલ્લેખનીય છે કે મિલને એરોનોટિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેણે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ નિગમ દ્વારા મળતી 25 લાખની કોમર્શિયલ પાયલટ લોન સહાય મેળવી અને અમેરિકા ભણવા ગયો હતો. ત્યાં તેણે કોમર્શિયલ પાયલટ તરીકેનો અભ્યાસ પૂર્ણ કરીને પોતાના સપનાને સાકાર કર્યા હતા. ઇન્ફોર્મેશન અમને જાણવા મળી કે ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ નિગમ થ્રુ અમને જે કમર્શિયલ પાયલટ બનાવવા માંગે છે એ સહાય કરે છે, જે 25 લાખની લોન આપે છે. તો એ પણ અમે સહાયતા લીધી અને ત્યાર પછી હું અમેરિકા કમર્શિયલ પાયલટ ટ્રેનિંગ માટે ગયો અને ત્યાંથી આવ્યા પછી હું ઇન્ડિયામાં લાઇસન્સ કન્વર્ટ કરાવીને ઇન્ડિયન લાઇસન્સ લીધું અને ત્યાર પછી મલ્ટી એન્જિનની ટ્રેનિંગ હું જલગાંવ સ્કાયનેક્સ એરોમાંથી લીધી હતી અને ત્યારબાદ ઇન્ડિયામાં જોબ લેવા માટે જે મોટા એરક્રાફ્ટ ફ્લાય થાય છે એના માટેની ટ્રેનિંગ લેવાની હોય છે. તો એ લેવા માટે હું કોલંબિયા ગયો હતો અને એ ટ્રેનિંગ લીધા પછી ઇન્ડિગોમાં વેકેન્સી પણ આવી હતી. તો એ વેકેન્સીમાં જે ડિફરન્ટ રાઉન્ડ હોય છે, એક્ઝામ્સ હોય છે, સાયકોમેટ્રી હોય છે, એ બધું કમ્પ્લીટ કર્યા પછી એમાં મને હાલ જોબ મળી ગઈ છે, પણ હમણાં જોઈનિંગ માટે વેઇટ કરી રહ્યો છું. અને આ બધી વસ્તુ મતલબ પહેલાં નાના હતા ત્યારે વિચાર કે પાયલટ બનવું એ બહુ ડિફિકલ્ટ છે, પણ જ્યારે આ રીતે બહાર નીકળ્યા તો ખબર પડી કે એટલું ડિફિકલ્ટ નથી, કારણ કે આ યોજના માટે સરકાર આપણને ઘણી સહાય કરે છે. અને ઘણીવાર એવું ગામના લોકો કે ગામના સ્ટુડન્ટ્સ કે જે બેકવર્ડ એરિયામાં રહેતા હોય તે લોકોને એવું લાગે છે કે ભાઈ જે શહેરમાં રહેતા હોય અથવા એ રીતના લોકો હોય એ લોકોને જ આ બધી ઇન્ફોર્મેશન મળે છે અને એ લોકો આગળ વધી શકે, પણ એ વસ્તુ જરૂરી નથી. અત્યારના હાલના તબક્કામાં સોશિયલ મીડિયાના જમાનામાં બધી આપણને ઇન્ફોર્મેશન મળે છે અને આપણે આ ઇન્ફોર્મેશનનો યુઝ કરીને અને જે બધી સરકાર દ્વારા યોજનાઓ આપવામાં આવી છે એનો ઉપયોગ કરીને આપણે આગળ વધી શકીએ અને અલગ અલગ આપણે યોજનાઓનો લાભ લઈને જીવનમાં આગળ વધી શકીએ.